એક વૃક્ષ હજારો શ્વાસ. જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, મેયર, ડેપ્યુટી મેયર, જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકા કમિશનર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વધુમાં વધુ વૃક્ષો વાવી હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ બનાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. આજ રોજ 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ, અને આ દિવસ નિમિત્તે આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયે પહેલા કરતાં ક્યાંય વધારે પર્યાવરણનું જતન, પર્યાવરણની જાળવણી, સાચવણી અને પર્યાવરણ સુધારવા માટેના તમામ જે પગલાઓ લેવાના હોય એ લેવા માટે આજે ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે ક્લાઇમેટ ચેન્જને લીધે એની અસર આપણે બધા રોજે રોજ અનુભવીએ છીએ. આટલી ગરમી હોય, સાથે ગ્લેશિયર્સ આપણા મેલ્ટ થાય છે, વરસાદ અનિયમિત થતો જાય છે, અને જેમ જેમ આપણે આપણું જંગલ એટલે કે ગ્રીન પેચીસ ઓછા થતા જાય છે, નાગરિકોની એક જાગૃતતા, ભાગીદારીના માધ્યમથી આપણે સુનિશ્ચિત પણ કરી શકશું કે ભારત દેશ, જેની મૂળભૂત સંસ્કૃતિ જ પર્યાવરણ સાથે સંઘર્ષ નહીં પણ એની સાથે બિલકુલ સંકલનમાં રહી અને પ્રગતિ સુનિશ્ચિત કરવી, એ આપણી એક સંસ્કૃતિમાં, આપણા વિચારોમાં પણ વણાયેલી વાત છે. ત્યારે આ વખતે જે યુનાઇટેડ નેશનનું વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે, ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર આર ફ્યુચર. આ હકીકત છે કે આપણે સૌ આપણી આવનારી પેઢીને એની સુરક્ષા જો સુનિશ્ચિત કરવી હશે તો આજના સમયે પર્યાવરણ તરફ ખૂબ જાગૃત થઈ દરેક નાગરિકોએ એની ભાગીદારી નોંધાવવી પડશે, અને દરેક નાગરિકે વધુને વધુ વૃક્ષોનું વાવેતર, જતન અને ઉછેર, અને એની સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી અને પોલ્યુશન પણ નિયંત્રિત કરી અને વેહિક્યુલર પોલ્યુશન પણ ઘટાડી અને એનું યોગદાન આપવું પડશે. તો હું આપ સૌ નાગરિકોને આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અને આપણે સૌ આવનારી પેઢીને એક ગ્રીન, ક્લીન ભારતની ભેટ આપીએ, અને જ્યાં ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ આ બધું જ આપણા દ્વારા, આપણા પ્રયત્નો દ્વારા જ એનું નિરાકરણ થાય, એનું નિવારણ થાય, એ પ્રકારનું આખું આપણે એટમોસ્ફિયર ક્રિએટ કરીએ, એવી આ તકે હું આપણા સર્વે નાગરિકોને પણ આહ્વાન સાથે પુનઃ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હું આપ સૌને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.